જો પહેલામાં કેવું હતું તો કે પહેલામાં 18 પુરુષ હવે કેટલા થઈ ગયા 3 સ્ત્રીઓ કેટલી હતી પહેલા તો 30 હતી હવે કેટલા થઈ ગઈ 4 કેટલા દિવસ હતા પહેલા તો કે પહેલા દિવસ હતા 16 દિવસ હતા હવે કેટલા દિવસ થઈ ગયા 43 માણસો ઘટી જાય દિવસ તો વધે ને જો કામ કરવા માટે આપણે માણસ ઘટી જાય તો દિવસો વધે જેટલા માણસ વધારે એટલું કામ જલ્દી થાય ઓછા સમયમાં થાય અને માણસો જો ઓછા થઈ જાય તો દિવસો વધી જાય અને બીજા શબ્દો તો ભાઈ 7 પુરુષો અને 5 સ્ત્રીઓ તો કે હવે આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે તો કે 4 પુરુષો વધી ગયા કેટલા પુરુષો 4 પુરુષો અને 1 સ્ત્રી વધી ગઈ તો દાખલો બને ક્યાં પૂછવામાં આવવાનો છે આગળ ગણાયેલો એનો એમ જ દાખલો છે ચલો આગળ ફરીથી ગણાયેલી વસ્તુને ગણજો 3 પુરુષો અને 4 સ્ત્રીઓ બરાબર કેટલા દિવસમાં કામ કરે કેટલા દિવસમાં કામ કરે 43 દિવસ આપણે શું કરવાનું પહેલા તો દર્શાવ્યા તો 3 અને 4 નો મતલબ કેટલો થાય 3 અને 4 નો મતલબ કેટલો થાય છે 2 એટલે 3 હોય છે 3 ને 1 ની જોજો 12 થાય કેટલો થાય 12 આપો હોય તો 3 12 અને હોય બરાબર તો કે પ્રમાણ કીધું આવ્યું છે કોઈ લખવાનું પુરુષ અને કોઈ લખવાનું સ્ત્રી પુરુષનું કીધું છે સ્ત્રીઓનું 3 4 જેમ 3 પ્રમાણ હવે જો નેક્સ્ટ કેટલા કીધું તો કે પુરુષ કેટલા છે સ્ત્રીઓ કેટલી છે કોઈ 4 પદ ગણી દેવાના બરાબર અહીં કરો સરવાળો 7 ચોક 72 સરવાળો કેટલો થાય સરવાળો થાય સારું તો કે હવે પેલા કેટલા દો તો કે ભાઈ 3 પુરુષો અથવા 4 સ્ત્રીઓ તો કે 3 પુરુષો અથવા 4 સ્ત્રીઓ 3 પુરુષો અને 4 સ્ત્રીઓનું કામ કેટલું હતું એવા અને હવે કેટલા આવ્યો 7 પુરુષ અને 5 સ્ત્રીઓનું 43 કેટલા દિવસનો 43 દિવસનો 43 બીજા કેટલા વધ્યું ચલો જો હજી ચાલો ઓકે જો તો કે A વત્તા B કામ કેટલું એનું B વત્તા C C વત્તા A તો આ કેટલા દિવસમાં તો 12 દિવસ આ કેટલા દિવસમાં તો 15 દિવસ અને આ 20 દિવસ પહેલા આપણે ગણવાનું દશા લઈએ 12 15 ને 20 तो 1 6 હોય 15 હોય 10 તો 1 3 15 5 3 1 5 5 પછી 1 ને 1 5 કરી 15 22 60 લખાયો કેટલું આવ્યો 60 3 કેટલું થયું 60 તો હોય 12 50 તો હોય કેટલા આવશે 15 ચોક 60 અને હોય 20 તરી 60 A વત્તા B B વત્તા C અને C વત્તા A તો કે આનું પ્રમાણ કેટલું આવ્યું તો 5 4 3 આવ્યું કે ના આવ્યું આવ્યું ચલો હવે અમે 3 નો શું કરી દઈએ સરવાળો શું કરે 3 નો સરવાળો ચલો આગળ લખવાનું બાકી ચલો હવે શું કીધું A વત્તા B વત્તા ચલો પછી B વત્તા C વત્તા C વત્તા A
તો બંને ત્રણ ભેગું કામ કેટલું થયું કે 4 + 4 + 3 બરાબર કેટલું થાય આ કામ કેટલું થાય કેટલું થાય 12 થાય ચલો હવે આપણે જોઈએ કે તો આમાંથી કે એ કેટલા છે 2a તો d કેટલા 2b c કેટલા 2c બરાબર કેટલા આવ્યા છે 12 બે કામ કોમન થાય બે બધા છે કોમન છે તો બે આપણે પહેલા શું લઈ લીધા તો કે કોમન લઈ લીધા શું લઈ લીધા કોમન તો બધામાં હોય તો આપણે કોમન લઈ શકીએ તો શું કર્યું a + b + c બરાબર 12 બરોબર તો હવે શું આવશે આ બે કે બંધ કરે તો કે a + b + c બરાબર 12/2 તો કે a + b + c તો કોનું કામ કેટલું થયું હવે 12/2 કર દો 6 તો કે આ એક દિવસનું કામ કેટલા દિવસ છે એક દિવસમાં તો કઈ શું કીધું છે કે કુલ કામ કેટલું હતું 60 કુલ કામ કેટલું છે 60 તો શું કરવાનું કે ભેગા મળે તો કે ભેગા મળે કરે કામ તો શું આવે તો કુલ કામ કેટલું 60 એક દિવસમાં કેટલું કરે તો 10 કામ 60 થાય તો કેટલું આવે 10 તમારે એક દિવસ શું આવે 9 દિવસ પણ શોર્ટમાં જવાબ આવે ચલો હવે ધ્યાન આપવા બાજુ તો એક માણસ તેને કુલ મુસાફરીનો 2 15 ભાગ 9 ભાગ 32 પૂરો કરે અને બાકીના 10 કિલોમીટર મુસાફરી સાયકલથી કરે છે તો તેને કુલ કેટલી મુસાફરી કરી હશે તો કે કુલ મુસાફરી આપણને ખબર નથી તો કે કુલ મુસાફરી બરાબર f તો કે એના તો કે 2 15 ભાગ તો કે કુલ મુસાફરી x ના 2 15 ભાગ કેટલા દે તો કે 10 થી તો લખી દેવો હોય 10 પ્લસ x ના x એટલે આપણે કુલ મુસાફરીના 9 ભાગ કેટલા દીધે તો કે બસ અને બાકીના 10 કિલોમીટર કેટલા દીધે તો કે સાયકલ બરાબર કુલ મુસાફરી એટલે x આ બધા સરવાળો તો કુલ મુસાફરી થાય ના થાય ચલો x * 2 એટલે 2x / 15 એને મૂકી દીધા તો x * 9 એટલે 9 એટલે 9x / 20 + 10 કોઈ ના હોય તો 1 બરાબર કુલ મુસાફરી ચલો આપણે લઈ લઈએ લસા શું કરી દઈશું આપણે લઈ લઈશું લસા કોનો તો કે 15 અને 20 નો લસા લઈશું 15 અને 20 નો લસા કેટલો આવ્યો તો 60 કેટલો મળે કે 15 / 10 તો જે 15 / 5 તો જાણે હોય 5 5 5 1 ને 1 15 * 1 45 જો તો 45 દો 5 તારીખ 15 15 દો 30 દો 60 તો કેટલો લસા આવતો 60 ચલો કોઈ 60 લાવો કેટલા વડે ગુણવા પડે 4 એટલે કોઈ 60 લાવો કેટલા વડે ગુણવા પડે 3 વડે અને કોઈ 60 લાવો કેટલા વડે ગુણવા પડે એટલે 60 વડે ગુણવા પડે ચલો તો 4 દો 8 9 તારીખ 27x વત્તા 10 600 તો ભાગ્યા કેટલા આવશે લસા કેટલા આવ્યો 60 બરાબર x તો બાકી
ચલો જુઓ તો કે 8x + 27x કેટલા થાય 8x + 27 27 માં 8 ઉમેરો લાખ ફરીથી એડ કરો જી 34 છે કેટલા આયા 34 x + 200 ભાગ્યા 60 બરાબર એમ તો હવે કે આ 60 આ બધું આવશે બરાબર તો કે 34x + 600 બરાબર આ 60 ઉપર આ બધું આવી ગયું તો કે 60x થઈ ગયા આ 60 કેટલા આ 60 સીધા આ બાજુ આવી જાય બરાબર ચલો તો કે આ 34x ને આ બાજુ ઉપર લાવો તો 60x - 34x કેટલા x છે બોલો 60 માં 34 કેટલા વધે 60 - 34 ફટાફટ 25 ફાઈનલ चलो कितना आया तो 25x तो હવે આ 25 क्या આવશે આ બાજુ બરાબર x ચલો 600 ભાગ્યા 25 કરીએ 600 ભાગ્યા 25 કેટલા વધ્યા 25 શું વધી ગયો જો કેટલા જવાબ આવ્યો 24 તો કેટલા જવાબ આવે 24 x બરાબર 24 x બરાબર કેટલા આયા 24 તો કે આપણે ટોળા બરાબર શું ધારેલા તો કે x તો કે કુલ મુસાફરી બરાબર છે ધારેલા x ધારેલા x બરાબર મળ્યા આપણને 24 કુલ મુસાફરી આપણને મળી ચૂકી છે जो तो क्या 10 पुरुष तो क्या एक काम कितना दिवस में करे तो क्या 10 दिन 12 किलो काम कितना दिवस में करे तो 10 दिन હવે મને ભેગા મળે તો કેટલા ભેગા મળે તો કે 15 પુરુષો 15 પુરુષો વત્તા સ્ત્રીઓ કેટલી છે તો 6 સ્ત્રીઓ દાખલો શ્યામ છે પેલામાં અથવા છે એમાં અથવા નથી તો ફરક છે તો કે 10 અને y આવશે 12 તો લસા કેટલા આવે 2 4 2 4 3 3 4 1 1 1 કરી 15 2 30 2 લસા કેટલો આવ્યો હવે લસા આવ્યો 60 તો હોય 10 6 12 5 60 તો કે આ પુરુષ છે બરાબર આ પુરુષ અને આ સ્ત્રીઓ પ્રમાણ કેટલું છે 6 છે 4 હવે જો તો આગળ તો કે 15 પુરુષો અને સ્ત્રીઓ કેટલી સ્ત્રીઓ 100 તો કે 15 પ્લસ હોય 100 જો પ્રમાણ કેટલું હોય પુરુષનું 100 સ્ત્રીઓનું કેટલું હોય 15 6 90 150 કેટલો કરવાનો થાય 90 120 કેટલો થાય 120 તો હવે આપણે શોધવાનું શું છે કે આપણે હવે શોધવાનું છે તો કે 15 પુરુષો અને આ શોધવાનું છે 15 પુરુષો અને 10 સ્ત્રીઓ આ કામ શોધવાનું છે તો હવે શોધો તો કે આ એનું કામ તો 10 પુરુષોને 12 સ્ત્રીઓ કામ તો દઉં કે 60 શું હતું 60 આપણે શું લખાય ઉપર એટલે દિવસ તો હંમેશા ક્યાં આવે તો ઉપર કામ ક્યાં આવે તો ઉપર
હવે તો કોઈ શું આવશે ને જે 120 ક્યાં આવશે નીચે આવશે. કેમ કે આપણે જોવાનું છે 15 ફૂટનો ને તો કામ તો બધું 100 નીચે બાજુ 0 ઉડી જાય. બે સમ બાર તો મને 2 કરો 4 સમ ઉડી જાય અને વોકવાજ મને 2 કરો તો આ બે ઉડી જાય. કોઈ દિવસ આવે કા દિવસ ચાલે કોના જવાબ આપ્યો કોઈ દિવસ તો કેમ ના પાડતા હતા? તો જો કે જે પહેલા આપણે ગણતા એવી રીતે ગણવાનું છે. તો પહેલા શું હતું કે એક પુરુષ ને પુરુષ બરાબર, બે સ્ત્રી અને 3 છોકરાઓ. તો આપણે 3 બધા લઈ લઈએ. શું લઈએ? લસા. ચલો 2 3 3 2 તો લસાયો. તો લસાયો 6 લસાયો. બસ 6 લસાયો. કોઈ છલા બસલા કરવાનો પડે. લસા કેટલા આવ્યો? કોઈ છલા હોય તો અને કોઈ છલા હોય તો 2. રેડી? હવે શું કરવાનું છે તો કે એક પુરુષ બરાબર, એક પુરુષ ડાયરેક્ટ કરી તો ખાલી પુરુષનો કાલે શું કરી દીધું. ચલો આના પછી તો કે એક સ્ત્રી વત્તા એક છોકરો. હવે જો તો તેના માટે શું જો પહેલા તો હોય એક કોઈ 6 આપશે તો ભાઈ 1 પછી હોય બદલ આવશે 3 વત્તા 1 અને બદલ આવશે 2 તો 6 એકા 3 એકા 2 એકા તો સરળ કરો 3 9 9 11 ચલો થયો 11. તો હવે શું કરવાનું તો કે પહેલાનું કામ કેટલું હતું એમનું બરાબર, કેટલા દિવસમાં પૂરું કરતા હતા? 44. કેટલું કામ હતું? 100 કામ. તો કામ કેટલા દિવસમાં? 44. તો હવે 11 કામ કેટલા દિવસમાં પૂરું થાય? 11 કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો 11 ગુણ્યા 4 11 છે 44 તો 11 11 4 3 24